તો રાજકોટમાં પેકિંગ ચવાણું ખાવાના શોખીન લોકો સાવધાન થઈ જાય। જસદણના આટકોટ ખાતે ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગોકુલ કંપનીના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી છે। ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી। ગ્રાહકે સમગ્ર મામલે ગોકુલ કંપનીમાં ફરિયાદ કરી છે। તો આપ જુઓ પેકેટ ચવાણું કે જેમાંથી મરેલી ગરોળી મળી આવી છે। ગોકુલ કંપનીનું આ પેકેટ ચવાણું હતું અને તેમાંથી ગરોળી મરી આવી છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ફૂડને લઈને તો અનેક વિડીયો આપણે જોયા છે, પરંતુ હવે પેકેટ ફૂડ ખાવું પણ આપણા માટે સેફ નથી, જે પ્રકારની ઘટના સામે આવી છે। જી ચોક્કસથી દીક્ષિતા, જસદણના નાસ્તાના શોખીન માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે રાજકોટના એક ગ્રાહકે ખરીદેલું ગોકુલ કંપનીના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો દાવો કર્યો છે। ત્યારે ગ્રાહકે જણાવ્યા મુજબ પેકેટ ખોલીને નાસ્તા કરવાની અંદર જે મરેલી ગરોળી જોવા મળતા જ પરિવારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ત્યારે ઘટનાને લઈ ગ્રાહકે કંપની સમક્ષ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। આ ફૂડ પેકેટ ગુણવત્તાની ખાદ્ય સુરક્ષાને લઈને અન્ય સવાલો ઉભા થયા છે। ત્યારે ગ્રાહકો લોકોને આરોગ્ય સાથે છેડા કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જી બિલકુલ, આભાર જિગ્નેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।